શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. યોગી બાપા વાત કરે છે. યોગી બાપા વાત કરે છે. આખા બ્રહ્માંડમાં એક જ ગુણાતીત છે. આખા બ્રહ્માંડમાં એક જ ગુરુ ગુણાતીત છે. આખા બ્રહ્માંડમાં 14 લોકનું બ્રહ્માંડ અને ઠેઠ કીટથી પ્રકૃતિ પુરુષ સુધી આ બધા આવી જાય એક બ્રહ્માંડ. તો આખા બ્રહ્માંડમાં એક જ ગુરુ ગુણાતીત છે. એટલે ગુરુની મહત્તા બતાવે છે. ગુરુ કેટલા દુર્લભ છે એ પણ ગુણાતીત ગુરુની મહત્તા બતાવી છે. આખા બ્રહ્માંડમાં એક જ ગુરુ ગુણાતીત છે. આપણે દાસના દાસ છીએ. બાપના બાપ નહીં. બાપના બાપ તો ટલ્લે પડે ક્યાંય ગોરમટા ખાઈને. એટલે આપણે દાસના દાસ છીએ. દ્રઢ કહી રાખવું. દાસના દાસ. સપનામાં કોઈ કે કોણ છો તમે? દાસના દાસ. એમ સમજાય ત્યારે સુરત ભાવ આવ્યું કહેવાય. દાસના દાસ સમજાય ત્યારે સુરત પણ આવ્યું કહેવાય. હવે આમ મેર ન પડે પણ યોગી આપા સિદ્ધ પુરુષ છે. એ કે એટલે માનવું પડે. ગમે એમ કહીને બેસાડવું પડે. આપણે દાસના દાસ છીએ એમ સમજાય ત્યારે સુરત પણ આવ્યું કહેવાય. સુરત પણ મોટું લક્ષણ છે. યોગી આપા હંમેશા કહેતા સાંસ્કૃત એકતા. એટલે યોગી આપણને બીજું કંઈ આવડતું નહીં એવું નહીં, પણ ભાર મૂકે. સુરતપણ ઉપર કેટલો ભાર મૂકે. એટલે સુરતપણ આપણે આવવું જ જોઈએ. આપણે દાસના દાસ છીએ એમ સમજાય ત્યાં સુરતપણ આવ્યું કહેવાય. જેટલો જીવ સાધુમાં બંધાણો તેટલો સત્સંગ. બાકી બૈરા છોકરા હતા બંધાણ સહેજ કેવું ના પડે. સહજ પીથી એમાં રહે. પણ સ્વામી કહે છે જેટલો જીવ સાધુમાં બંધાણો તેટલો સત્સંગ. સત્સંગ મારા ફેરે પરીક્ષા કરડવટ કરે એક ખરું, પણ ખરો સત્સંગ તો આ છે જેટલો સાધુમાં જીવ જેટલો જીવ સત્સંગમાં બંધાણો, જેટલો જીવ સાધુમાં બંધાણો તેટલો સત્સંગ. બીજું બધું હોય પરીક્ષા દંડવટ, પણ ખરેખર તો સાધુમાં સત્પુરુષમાં જીવ બંધાણો એટલો સત્સંગ.
નથી બંધાણું તેટલો કુસંગ. સૌ નખી કુસંગમાં એટલે 90% સત્સંગ 80% સત્સંગ એવું કાંઈ નહીં. સીધા કુસંગ. જેટલો જીવ નથી બંધાણો એટલો કુસંગ. ટકા એ વાત જ નહીં. સીધું સત્સંગ કુસંગ. ભગવાનને સંત મળ્યા તે સમાધિ. બધા જાગૃત છે કે આ સમાધિ છે. બધા આખો ડોળો પાડી પાડી દીવે છે. સમાધિ એટલે એનો ભાવ અર્થ કરે. ખરેખર તો આ જ છે. ભગવાન સંત મળ્યા તે સમાધિ. હવે પછી બધું ઘણું કરવાનું છે. મળ્યા એટલે પૂરું થતું નથી. પણ કેવા સંત છે, એની મહત્તા શું છે, મહિમા શું છે, એ બધું જાણવું પડે. અને પછી જોડાય ત્યારે ખરું. પ્રગટ મળ્યા તે પ્રાપ્તિ. આ યોગી આપવાની વ્યાખ્યા છે. પ્રગટ મળ્યા તે પ્રાપ્તિ. અને આમ ગણતી કરીએ તો છેવટે આ જ આવે. પ્રગટ મળ્યા તે પ્રાપ્તિ. ભગવાનની મૂર્તિ વિના બીજે દિવેટ ન પલરે. ભગવાનની મૂર્તિ અને સત્પુરુષ એના વિના બીજે ભગવાનની મૂર્તિ વિના બીજે દિવેટ ન પલરે. એના બીજો આશરો ન કરો, એક સત્પુરુષને જ. તે નિશ્ચય. ભગવાનની મૂર્તિ વિના બીજે દિવેટ ન પલરે તે નિશ્ચય. ખરેખર નિશ્ચય થા. મોટી મૂર્તિ લઈને એક પગે ઊભા રહીને કરે એ બધું ખરું, પણ ખરેખર તો નિશ્ચય. અને આ નિશ્ચય તો બારે માસ 365 દિવસ હંમેશા લઈને ફર્યા કરીએ આવો નિશ્ચય. અને આવો નિશ્ચય પાક્કો હોય, એક સેકન્ડ પણ બીજે વૃત્તિ ના જાય, એ નિશ્ચય ખરો. માનના 2 હાથ પગ છે. માન મિસ્ટર માનના 2 હાથ પગ છે. ક્રોધ ને ઈર્ષ્યા. માનના 2 હાથ પગ છે. માન ને ઈર્ષ્યા. તો આ બધું ત્યાગ કરીને એક દ્રઢ આશરો કરવો ભગવાનનો. અને એક સેકન્ડ પણ બીજી વૃત્તિ ના જાય. સહજાનંદ સ્વામી મહારાજની જય.